ખાંડના વધતા ભાવ મુદ્દે સરકારે પ્રતિક્રિયા આપી છે। રાજ્ય સરકાર પાસે ખાંડનો પૂરતો જથ્થો છે। 4 મહિના ચાલે એટલો ખાંડનો જથ્થો ઉપલબ્ધ છે। 17 ખાંડ મિલો 73,000 પિલાણની ધરાવે છે ક્ષમતા। હાલમાં 18 લાખ ક્વિન્ટલ ખાંડનો જથ્થો ઉપલબ્ધ છે। 15મી ઓક્ટોબરથી નવું પિલાણ પણ શરૂ થશે। પ્રતિ ક્વિન્ટલને 6,500થી પણ વધુ ભાવ થયા હતા। સરકારના પ્રયાસથી ખાંડમાં 3,000 રૂપિયા ઘટ્યા છે। સરકાર તરફથી આ હાલમાં જાણકારી આપવામાં આવી છે કે ખાંડના ભાવ વધ્યા છે, જેના કારણે આમ જનતાની કમર તૂટી ગઈ છે। આવી સ્થિતિની વચ્ચે સરકારે આ વાત કહી છે। 15મી ઓક્ટોબરથી નવું પિલાણ શરૂ થશે। રાજ્યની જનતાને રાજ્ય સરકાર દ્વારા જણાવવું છે કે આપણે ત્યાં 17 જેટલી ખાંડ મિલો પ્રતિદિન 73,800 પિલાણની ક્ષમતા ધરાવે છે। 2 લાખથી વધુ ખેડૂતો શેરડી આપે છે અને એના થકી દર વર્ષે 9 લાખ મેટ્રિક ટન જેટલું ખાંડનું ઉત્પાદન એ રાજ્યમાં થઈ રહ્યું છે। હાલમાં ગુજરાતની ખાંડ મિલો પાસે 18 લાખ ક્વિન્ટલ જેટલો ખાંડનો જથ્થો 18 લાખ ક્વિન્ટલ જેટલો ખાંડનો જથ્થો ઉપલબ્ધ છે। 15 ઓક્ટોબરથી નવી સિઝન શેરડીની શરૂ થવાની છે। 4 મહિના ચાલે એટલો જથ્થો હાલ એ ખાંડનો રાજ્યમાં આપણી પાસે ઉપલબ્ધ છે। આગામી સમયમાં બજારમાં ખાંડની મુશ્કેલી પડે તેવું હાલ લાગતું નથી। ખાંડ પર ખાંડના ભાવ વધ્યા છે। સરકારે કહ્યું છે કે પ્રતિ ક્વિન્ટલને 6,500થી વધુ ભાવ થયા હતા। રાજ્ય સરકાર પાસે ખાંડનો પૂરતો જથ્થો છે। સરકારના પ્રયાસથી ખાંડમાં 3,000 રૂપિયા ઘટ્યા છે। સરકારે આ વાત કહી છે। પ્રતિ ક્વિન્ટલને 6,500થી પણ વધુ ભાવ થયા હતા। 15મી ઓક્ટોબર તો નવું પિલાણ પણ શરૂ થશે। સરકારે આ વાત કરી છે।